ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એસબીઆઈ બેંકના કેશિયર દ્વારા 2011માં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કૌભાંડ બાદ એસબીઆઈ દ્વારા ગ્રાહકોને રૂપિયા ચૂકવવા બાંહેધરી આપી હતી અને અમુક રૂપિયા ચૂકવી દીધા હતા. ત્યારબાદ બાકી રકમ ચૂકવવા એસબીઆઈમાં રજૂઆત કરવામાં આવી હતી. 460 ગ્રાહકોએ તળાજા તાલુકાની એસબીઆઈ બેંકમાં 5.5 કરોડ રૂપિયાની રકમની બચત કરી હતી, જે રૂપિયા બેંકના જ કેશિયર દ્વારા બારોબાર ઉઠાવી લેવામાં આવ્યા. તળાજાના એસબીઆઈ કૌભાંડમાં ખેડૂત તેમજ તળાજા તાલુકાના ગામડામાં રહેતા સામાન્ય લોકો ભોગ બન્યા હતા. અગાઉ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ગ્રાહકોના બાકી રૂપિયા પરત મળ્યા નથી. મહેન્દ્રસિંહ સરવૈયા નામના બેંક કેશિયર દ્વારા રૂપિયા જમા કરાવવા આવતા ગ્રાહકોના પૈસા બારોબાર ઉઠાવી લેવામાં આવ્યા હતા. જોકે સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ જે તે સમયે બેંક કેશિયર મહેન્દ્રસિંહ સરવૈયાએ કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી. આજે 13 વર્ષ બાદ આ મામલો ફરી એક વખત બહાર આવ્યો છે અને ભોગ બનનાર ગ્રાહકોએ બચત કરેલ રૂપિયા પરત મળે તે માટે ભાવનગર એજીએમને રજૂઆત કરવામાં આવી. પોલાભાઈ શિયા, માવજીભાઈ પોલાભાઈ શિયા, અમે તળાજા તાલુકાના સરતાનપર અને આસપાસના ગામના એસબીઆઈમાં જે નાણાકીય ફ્રોડ એસબીઆઈના કેશિયર મારફત થયેલો વિશ્વાસઘાત ગ્રાહકો સાથે થયેલો એ અંગે 2011માં લડત આપેલી અને એ લડતના ભાગરૂપે બેંકે ખાતરી આપ્યા પછી જે નાણાં ચૂકવવા પાત્ર થતા હતા એ નાણાં આજ દિવસ સુધી એ ગ્રાહકોને પૂરતા ચૂકવાના, અમુક નાણાં ચૂકવાના નથી. એ અંગે રજૂઆત કરવા માટે અમે એસબીઆઈ કચેરી નીલમબાગ ભાવનગર બધા એ વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તમામ ગ્રાહકો અને લડત સમિતિના સભ્યો અહીંયા રજૂઆત કરવા માટે આવેલા અને મેનેજરશ્રીએ અમને આશ્વાસન આપેલું કે લાંબા ગાળાનો પ્રશ્ન છે, ઘણો સમય વીત્યો છે, એટલે અમે એનો અભ્યાસ કરીને અમે આગળની કાર્યવાહી કરશું એવું આશ્વાસન અત્યારે અમને આપવામાં આવ્યું છે. જો આ 2-1 મહિનાની અંદર અમને પૂરતો જવાબ નહીં મળે તો અમારી લડત એ પછીના આગળના પગથિયે, આગળના સ્ટેપે અમે આગળ લડત ચલાવશું.